ડાંગ જિલ્લાની પરંપરાને ઉજાગર કરતો પર્વ એટલે ડાંગ દરબાર। હોળીના થોડા દિવસો પહેલા ડાંગ દરબારની ઉજવણી થતી હોય છે। ત્યાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા પોતાના નૃત્ય, સંગીત અને પહેરવેશનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે। ડાંગ દરબારના પહેલા દિવસે રાજાઓની શોભાયાત્રા કાઢી રંગમંચ ઉપર લઈ જવામાં આવે છે। ત્યાં જઈ 5 રાજાઓનું સન્માન કરવામાં આવતું હોય છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, જેને ડાંગ દરબાર તરીકે ઓળખવામાં આવે છે। આપણા આદિવાસી ભાઈઓ બહેનો માટે હોળી એક ખૂબ જ મહત્વનો તહેવાર છે અને હોળીના 5 દિવસ પહેલા ડાંગ દરબારની તૈયારી ચાલુ થઈ જાય છે। અહીંયા મેળો લાગે છે અને એની તૈયારી તમે અહીંયા જોઈ શકો છો। અહીંયાથી ત્યાં સુધી તમને આ બધી જગ્યાઓ પર હોળી માટેની ફૂલ તૈયારી જોવા મળી જવાની છે। અને હા, આ જ રોડ ઉપરથી રાજાની શોભાયાત્રા કાઢી રંગમંચ ઉપર લઈ જવામાં આવે છે। અને આપ સૌ પણ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ડાંગ જિલ્લા વહીવટતંત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે વિઝિટ કરવા માટે આવી ગયા છે ડાંગ દરબાર। ડાંગના 5 રાજાઓના સન્માન માટે 5 રથયાત્રા અહીંયાથી કાઢવામાં આવશે। ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે હોળી એક ખૂબ જ મહત્વનો તહેવાર છે અને હોળીના 5 દિવસ પહેલા ડાંગ દરબારની શરૂઆત થઈ જાય છે, જે 9 માંથી લઈ 12 સુધીના મેળો લાગવાનો છે। જેના ફર્સ્ટ દિવસે રાજાની શોભાયાત્રા કરવામાં આવે છે, જેને જિલ્લા કચેરીથી ચાલુ થઈ રંગમંચ સુધી લઈ જવામાં આવે છે। એ દરમિયાન તમને અહીંયા અલગ અલગ પ્રકારના નૃત્ય, વાત કલાનું પ્રદર્શન જોવા મળી જવાનું છે, જેની રેલીની શુભ શરૂઆત થઈ ગઈ છે। ડાંગ જિલ્લાના ઇતિહાસ ડાંગ દરબાર મહામહિમ રાજ્યપાલ દર વર્ષે આવી અને 5 રાજાઓ, 9 નાયકો અને 769 ભાઈબંધો એમની જોડે અમારો ઇતિહાસ ડાંગ દરબાર જે 1842-43થી ચાલતો આવેલ છે અને એ પરંપરા અમારી રાજા અને પ્રજાને સ્નેહ મિલન થાય છે। આ છે અમારા પરંપરા આદિવાસી રાઠવા ગ્રુપ। મેળા આવે એટલે અમે આ ઢોલ લઈને અમારો રાઠવા ગ્રુપ ડાન્સ થાય। હોલી આવે એટલે હોલીમાં પણ અમારે આ પરવાણે આ કપડાં પહેરીને અમે ડાન્સ કરી શકીએ। અને અમારે આ છે ભૂડ્યો, એ અમારા આખી ગ્રુપનો ફંક્શન છે। એ પ્રમાણે અમે પરંપરા લઈને ચાલીએ। અમે હોળી આવે એટલે હોળીમાં આ રીતના અમે ડાન્સ કરીએ। जय श्रीराम, सीताराम, जय महाराष्ट्र। आम्ही महाराष्ट्रामधनं डांग जिल्ह्याची संस्कृती टिकवण्यासाठी दरवर्षाप्रमाणे यावर्षी पण आम्ही होली उत्सवानिमित्त आम्ही इथे या डांग जिल्ह्यात आम्ही नंदुरबारहून 200 किलोमीटरच्या अंतरावरनं येऊन आम्ही या डांग जिल्ह्यात दुकान लावून येथील लोकांना
आपला या गोडशेव असेल, होळी मातेचा प्रसाद आम्ही हा पुरवत असतो आणि या वर्षी पण आम्ही पुरवणार आणि येणाऱ्या टायमात आम्ही संस्कृती टिकवण्यासाठी इथे नेहमी येत राहू. जय श्रीराम, जय महाराष्ट्र, સીતારામ. રાજાની રેલી હવે પહોંચી ગઈ છે રંગમંચ ઉપર અને અહીંયા તમને અવનવા પ્રોગ્રામ્સ પણ જોવા મળી જશે. હું રેપ્રેઝેન્ટ કરું છું અચાનક મિત્ર મંડળને. તો આ વખતે લાસ્ટ યર બી અમે આવ્યા હતા ડાંગ દરબારમાં, અમને ઘણી મજા આવી હતી. તો આ વર્ષે અમે એવું ડિસાઈડ કર્યું કે બધા સાથે ભેગા થઈએ અને કોઈ પણ એક વેશભૂષામાં તૈયાર થઈને આ ઉત્સવને મનાવીએ. તો આ વખતે અમે જાતે આ કોસ્ચ્યુમને તૈયાર કર્યો અને ડાંગ દરબારમાં અમે પાર્ટિસિપેટ કર્યો. બધાને બહુ જ મજા આવી અને આવું અમે દર વર્ષે કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે. જય જોહાર. તમને મજા આવી? કે આપ મિલેટ બાસ્કેટથી તેમનું સ્વાગત અભિવાદન કરશો.